હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ હવે મજામાં થઈ ગયા છીએ નહીં? ગઈકાલે તબિયત વીક હતી પણ આજે બહુ સારું છે. તો વાગી રહ્યા છે અત્યારે સવારના 9:45. અને અમે લોકો પાછા થયા છીએ રેડી, દેખો. અને હવે જઈએ છીએ એક નવી જગ્યાએ. વર્ષ દિવસ પછી જ આ જગ્યાએ જવાનો મેળ આવે આપણે, એટલે હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આગળ જુઓ, મજા આવશે. ચલો. મિત્રો આપણે આવી ગયા છીએ વૌઠાના મેળામાં. છે ગુજરાતનો મોટામાં મોટો મેળો. વર્ષે એક જ વાર આવે છે, દિવાળી પછી. તુલસી વિવાહના દિવસે ચાલુ થાય છે અને પૂનમના દિવસે પતે છે. 5 દિવસનો મેળો હોય છે. જાણવા એવું મળ્યું છે કે આ વખતે 6 દિવસનો મેળો છે, હે ને? કારણ કે હમણાંથી 2-1 વર્ષથી કઈ રાઇડ્સો ને એવું બધું બંધ હોય. ગયા વર્ષે તો વરસાદ ને એવું હતું એટલે થયો નહોતો. તો હવે આપણે આવ્યા છીએ મેળામાં અને આયોજન થાય અને એ પછી મેળો ચાલુ થાય ને એ પહેલા જે તૈયારીઓ હોય ને એ આજે ખાસ તમને બતાવવાની છે. હાલો ત્યારે અમારી સાથે બન્યા રહેજો અને આપણે આ વૌઠાના મેળાની પ્રિપેરેશન જોવા જઈએ. જો હજુ તો સ્ટોલ લાગી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા હું તમને પહેલાં એ કહું કે કયા કયા સ્ટોલ થશે. તો સૌથી પહેલાં તો ઘર વકરીના, ખાણીપીણીના, કપડાના અને ઘણા બધા એવા છે કહેવાય ને, ચપ્પલ ને સુશોભન આપણે જે ઘરમાં કરીએ ને, જો એ બધી જ વસ્તુઓ અહીંયા અવેલેબલ છે, તમને મળી રહેશે. અને મેળામાં તો હોય જ રમકડા ને એવું, તો ખાસ નાના બાળકો માટે તો ઘણી બધી વસ્તુઓ છે. હાલો ત્યારે જોઈએ. ફેમિલી હવે છે ને અમે લોકો છે કે અહીંયા અંદર મેળાની અંદર પહોંચી ગયા છીએ, પણ આપણે હજુ તો મેળાની પ્રિપેરેશન ચાલુ છે અત્યારે. એટલે ફર્સ્ટ ડે જોવા આવ્યા છીએ, પછી જ્યારે આખો મેળો ફૂલ ભરાશે ને ત્યારે પણ ફરીથી આવશું. અહીંયા બધી હવે રાઇડ્સો છે, ચકડોળ છે, નાના છોકરાઓની છે રાઇડ્સ. આ તમને સામે દેખાય છે ને, મોતનો કૂવો છે. એવું? યસ. અને અહીંયા આનું નામ મને નહીં આવડતું, આ રાઇડ્સનું નામ. બ્રેક ડાન્સ ક્યાં ગયો? બ્રેક ડાન્સ હું ગોતું છું. બ્રેક ડાન્સ ક્યાં ગયો? અહીંયા હજુ તો પ્રિપેરેશન થઈ રહી છે, બધી તૈયારીઓ થઈ રહી છે. હો, દેખો. હવે આપણે છે ને બધું જોવા જ આવ્યા હતા અત્યારે તો, હે ને? કે તૈયારી થાય છે કે નહીં? ના, ગયા વર્ષે તો કંઈ આપણે મેળો થયો નહોતો, એટલે આ વર્ષે લાગે છે એવું કે થશે. ઘણા બધા સ્ટોલ બી છે ફેમિલી, અને સેકન્ડ ઘણી બધી રાઇડ્સો બી છે. રાઇડ્સ ગયા વખતે છે ને વરસાદ ને બધું પડ્યું હતું એટલે બંધ રહી હતી. આ વખતે આશા છે કે ચાલુ રહે તો કંઈક મજા આવશે આપણને. અને મને તો મેળામાં બસ એ જ ગમે કે રાઇડ્સમાં બેસું. જે આઈ થિંક 3-1 વર્ષથી આપણે બેઠતા નથી. હવે આશા રાખીએ કે આ વખતે બેસવા મળે રાઇડ્સમાં બધા. હજુ તો બધા માલ સામાન લાવે છે, આવી રીતે ચાલી રહી છે. સ્ટોલ અમુક નખાઈ ગયા છે, અમુક બાકી છે. દેખો.
અહીંયા બધી જ રાઇડ્સો છે પણ બધી બંધ છે. હવે સાંજ પડતા મને લાગે કદાચ ચાલુ થાય તો કોને ખબર. હજુ તો બધા સ્ટોલ લાગી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા ફાયર સેફટી માટે બી બધું અવેલેબલ છે. એ સારું કહેવાય કારણ કે મેળો છે એટલે ખાસ કરીને પબ્લિક તો ઉમેરવાનું બધું એટલે આ જરૂરી છે. જો અહીંયા ઘર વગરીની પણ બધી જ વસ્તુ અવેલેબલ છે અને આ સૌથી મોટું ચકડોળ. બેસવાની ફૂલ ઈચ્છા થાય છે અત્યારે પણ હવે બેસવા નહીં મળે આપણને. અહીંયા ગાડી ચાલુ છે. બેસવું છે ભવ્યા? આપણને બેસાડશે? કોઈ બેહાડે એમ નથી. બધી રાઇડ્સ છે હો. દેખો આપણી બેનપણી મેળામાંથી બહાર નથી આવતી. આમ જો ધડમ ધડી કરે છે. મેળામાંથી એને બહાર કાઢી પડશે. ધડમ ધડી મેં નહીં કરી. એ તો હવે એવું હતું કે મેં એમ કીધું કે ભાઈ હવે આપણે રમકડા તો લેવા જ પડશે આયા છીએ એટલે તો મેં પહેલાને એમ કીધું મેં કીધું કાઢી દો તો એના બિચારાથી પડીને તો મારું નામ દેશે. જબરી દો. ચાલ હવે ચાલ કેટલું લેવું છે? આવું થોડી વાર રહો 5-10 મિનિટ. ચલો ત્યારે એને ખરીદી લેવા દઈએ. કેવો લાગે? સરસ. પછી જો સેકન્ડ આ છે થોડો હેવી છે. ફેમિલી અહીંયા ઇમિટેશન છે એટલે એટલી મસ્ત મજાની છે ને મેં તો લઈ લીધી હો. આપણે સેટ ને બધું તમે જોયું ને એ સેટ અને પ્લસ બુટ્ટી ને એ બધું લીધું છે. સરસ મજાની છે, ગમી અને એકદમ ઓછી કિંમતમાં છે. હાલો ત્યારે હવે આપણે તડકો થઈ ગયો છે, નીકળીએ બહાર બાજુ. તો મિત્રો ઘણી બધી દુકાનો એ સ્ટોલો આપણે ફરી લીધું છે અને હવે આપણે થઈ રહ્યા છીએ રિટર્ન. હે ને? હા, કારણ કે ઘણી બધી વસ્તુ થોડી ઘણી લેવાની હતી એ લઈ લીધી. ઘણી બધી વસ્તુ જોઈ છે આપણે અને સેકન્ડ એ હતું કે ભાઈ હજુ તો સ્ટાર્ટ થઈ રહ્યું છે, આ પ્રિપેરેશન છે, તૈયારી છે અને આ થોડુંક ટ્રેલર હતું બરોબર. એન્ડ એનો બાકી છે. તમને જેમ જેમ આગળ વધતા જશે એમ મજા આવશે એટલે આપણા બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને તમને આગળ બ્લોગમાં આખો મેળો બતાવવાનું ટ્રાય કરીશ. આપણા વૌઠાનું સ્પેશિયલ ખીચું અહીંયા રેડી થઈ રહ્યું છે એટલે અમે જતા જતા વિચાર કર્યો કે ભાઈ ખીચું તો ખાવું જ છે ને. આયા ને ત્યારે વિચાર તો હતો જ આપણને કે ભાઈ ખીચું ખાઈને જશું જ આપણે, પણ નક્કી નહોતું હા, કારણ કે હજુ તો સ્ટોલ લાગી રહ્યા છે ને એવું બધું છે એટલે હવે તો મેં કીધું મળે તો રિટર્ન થતા હતા ને તો લાઈનમાં દેખાઈ ગયો આપણને. ચલો ત્યારે ફેમિલી ગરમ ગરમ ખીચું ખાવા માટે. અહીંયા બી એક મોતનો કૂવો આવ્યો છે, હોડકું કહે ને આપણે હે, અને નાના છોકરાઓ માટેની બહુ બધી છે રાઇડ્સ આ વખતે. અને આપણે
હોઠાના મેળામાં સૌથી ખાસ પાણીની ટાંકી. કોઈ પણ ખોવાય, કઈ પણ વસ્તુ ખોવાય ગમે એવું હોય ને એટલે સીધું પહોંચી જવાનું ક્યાં? પાણીની ટાંકીએ. હાલો ત્યારે હવે જો રિટર્ન થઈ રહ્યા છીએ આપણે. તો મિત્રો કેવો લાગ્યો આજનો વ્લોગ, અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને બેલ આઇકન પણ જરૂરથી ઓન કરજો. મળીશું હવે ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.